મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજ રોજ સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામે કાકોસી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનો લોકાર્પણ અને શાળાના વય નિવૃત્ત શિક્ષક શ્રી દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરનો વિદાય સમારોહ યોજાયો હતો। મંત્રીશ્રીએ રિબિન કાપી શાળાના નવીન મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ ગ્રામજનો અને શાળા પરિવારને નવીન શાળાના લોકાર્પણની શુભકામનાઓ પાઠવી હતી। શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા। મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વર્ષ 1956માં શરૂ થયેલી આ શાળાના નવીન મકાનમાં 1,80,00,000ના ખર્ચે માંગણી મુજબના ઓરડાઓ, 3 નવા ઓરડાઓ, કોમ્પ્યુટર લેબ સહિતની ભૌતિક સુવિધાઓ ઊભી કરાઈ છે। આ વિસ્તારમાં શૈક્ષણિક ક્રાંતિમાં આ શાળાએ મહત્વનું યોગદાન આપ્યું છે। શાળામાં સતત 38 વર્ષ સુધી સેવાઓ આપનાર વય નિવૃત્ત શિક્ષક શ્રી દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરની સેવા ભાવને બિરદાવી મંત્રીશ્રીએ તેમને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી। વધુમાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। 60,000 કરોડની ફાળવણી બજેટમાં કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે। આજના ડિજિટલ ક્રાંતિ અને કોમ્પ્યુટર યુગમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે। સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે એવી સુવિધાઓની સજ્જ બની છે। સ્કિલ આધારિત શિક્ષણને લીધે ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંક પાછો નહીં પડે। દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે અને બેકારી રેટ 1.1% છે। ગુજરાત સતત પ્રગતિના પંથે જઈ રહ્યું છે। આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી જે.એચ. બારોટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડા, શાળાના આચાર્ય શ્રી દિલીપસિંહ રાણા સહિત સ્થાનિક આગેવાનો, શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બાય પ્રકાશ રાવલ, પાટણ।